morning, welcome back to my new vlog. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namaha. આજે મેં તમને બધાને એક બહુ મસ્ત સ્ટોરી કહેવી છે, એક નાના એવા બાળકની. હવે એક પરિવાર હોય છે 3 જણાનો, પતિ પત્ની અને એનું નાનું બાળક. હવે પતિ લાકડાની ભારીઓમાં કામ કરે, સવારથી સાંજ સુધી કામ કરે, 1 રૂપિયો મળે, 1 રૂપિયાનું એ ભોજન લઈ આવે અને એનું એ તકનું ગુજરાન ચાલુ રહે એમ. મતલબ 1 દિવસનું લાવવાનું ને 1 દિવસનું જ ખાવાનું, એ રીતની એની પરિસ્થિતિ હતી. હવે એક સમય એવું બને છે કે એ જે ભાઈ હતા એના 5 મિત્ર આવી જાય છે એક સાથે. મિત્ર આવે છે, નાસ્તા પાણી તો કરાવવા પડે, એટલે એની પત્ની પાસે જઈને કહે છે કે હવે શું કરવું. તો એ કહે કે તમને ખબર છે ને આપણી પાસે કાંઈ નથી, ઘરમાં અનાજ પણ નથી, તમે 1 રૂપિયો લાવો છો એમાં આપણું સવારથી સાંજ સુધીનું ચાલે છે, બીજે દિવસે ફરી 1 રૂપિયો લાવો છો ત્યારે આપણે ફરી ખાઈએ છીએ, આપણે ટકનું લાવીને ટકનું જ ખાઈએ છીએ, તો તમારા 5 મિત્રને તો આપણે કઈ રીતે ખવડાવી શકીએ. તો એ વિચારમાં પડી જાય છે, ઉપાધિ કરે છે કે આટલા સમય પછી મારા મિત્રો આવ્યા છે તો કંઈક નાસ્તા પાણી તો કરાવવા પડે ને. ત્યારે એની પત્ની દિમાગ લગાડે છે કે ભાઈ તમે શેઠજી પાસે 5 રૂપિયા ઉધાર લઈ લો. ત્યારે 5 રૂપિયા બહુ કહેવાતા એ ટાઈમમાં, એટલે કે તમે શેઠજી પાસે 5 રૂપિયા ઉધાર લઈ લો. તો એ કે 5 દિવસ માટે કોઈ 5 રૂપિયા બાકી ન રાખે, રોજ હું 1 રૂપિયો કમાઉં છું, 5 દિવસ સુધી કેવી રીતે બાકી રાખવું. તો કે આપણે વ્રત કરી લેશું જમવા માટેનું, અને રોજ તમે જે કામ કરો 1 રૂપિયો એમને ચૂકવતા જાજો. એની પત્ની કહે છે કે કદાચ તમારા મિત્રો સારા હશે તો છોકરાને 2 રૂપિયા હાથમાં દેશે અથવા 1 રૂપિયો હાથમાં દેશે તોય 5 રૂપિયા થઈ જશે, તોય તમે રાત્રે અથવા કાલે એને ચૂકવી દેશો. અને જો બહુ સારા ઘરના હશે તો 2 રૂપિયા 5 રૂપિયા હાથમાં દેશે, તો આપણે વધારે સારું થઈ જશે. તો એનો પતિ આ વાત માની લે છે, શેઠજી પાસે જાય છે, પૈસા માંગે છે, અને શેઠજી એને 5 રૂપિયા પણ આપી દે છે અને કહે છે કે આજે અથવા કાલે તો હું તમને પાછા આપી જ દેવાનો છું. અને 5 રૂપિયાનો બધો એ નાસ્તો બાસ્તો લઈ આવે છે અને એ 5 મિત્રોને નાસ્તો કરાવે છે. નાસ્તો કરી અને મિત્રો તો ચાલ્યા જાય છે, અને ઘરમાં આ લોકો હવે મૂંઝાણા કે હવે શું કરવું. તો એની પત્ની કહે છે કે કાંઈ વાંધો નહીં, ઉપાધિ કરવામાં આપણે 5 દિનનું વ્રત રાખી લેશું, તમે રોજ 1 રૂપિયો કમાવી શેઠજીને આપી દેજો અને માફી માંગી લેજો કે મેં તમને કીધું હતું કે હું રાત્રે અથવા આવતીકાલે તમને ચૂકવી દઈશ, પણ એ મારાથી નહીં થાય, એટલે તમે માફી માંગી અને રોજ કામ કરી અને પૈસા ત્યાં ચૂકવતા જાજો. ત્યાર પછી થોડી જ વારમાં એ 5 મિત્રો આવે છે અને કહે છે અરે મારી ભૂલ થઈ ગઈ, આ બાળક માટે તમે કંઈ ન લાવ્યા કે કાંઈ ન કર્યું, એટલે અમે એના માટે મીઠાઈ લેવા ગયા હતા. તો મીઠાઈ લઈને એ બાળકના હાથમાં આપે છે અને પૈસા એ બાળકના હાથમાં આપે છે. તો એ બાળક કહે છે કે ના 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 મારે નથી જોતા, મારે નથી જોતા. ત્યારે એની માં કહે છે કે બેટા રાજદુલારા લઈ લે, પૈસા આપે છે તો એ બાળક કહે કે નહીં મારે નથી જોતા. એમ કરીને ખિસ્સું બંધ કરીને છોકરો તો ભાગવા લાગે છે, અને માં પણ એની પાછળ પાછળ ભાગવા લાગે છે અને કહે છે તને ખબર નથી પડતી, લઈ લે પૈસા દે છે તો એ કહે કે નહીં કેમ લઉં એ પૈસા, તમે તો એમ કહેતા હતા કે મને 5 રૂપિયા દેશે, પણ એ તો મને 2 રૂપિયા જ દે છે, તો એ કેમ લઉં હું. એટલે દત્તાત્રેય સ્વરૂપ આવી અને કહે છે કે બાળકને એટલે જ મેં મારા ગુરુ બનાવ્યા છે, કારણ કે એનામાં ભોળ પણ છે. મા બાપ જેવું વર્તન કરશે, જેવી વાતચીત કરશે એ જ બાળક સાંભળશે, અને એવું જ એ પણ વર્તન કરશે. તો તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે, ઠંડી થોડીક છે, અને ગઈકાલે તો દ્રાક્ષ ખવાઈ ગઈ હતી રાતના સમયમાં, તો આખી રાત ગળું બેળું છે, અને અત્યારે થોડું ગરમાવાળું દૂધ પીવાઈ ગયું છે એટલે સારું છે. અને કિચનમાં જઈએ તો આજે કિચન નીટ એન્ડ ક્લીન છે. આમાં મારું ગરમ પાણી છે, મમ્મી માટે મગ છે, અને અહીંયા બધું દૂધ પીવાઈ ગયું એટલે વાસણો એમને પીડ્યા છે, વાસણનો ખડકલો એમને પડ્યો છે, મારી પપ્પા માટે અને વિશાલ માટે, 3 માટે ચા. અને કાલ તો બધાને ખબર જ છે પાર્સલ પેકેજિંગમાં ગયા હતા, ફરસી પૂરી એટલી ટેસ્ટી મસ્ત ખારી જેવી આવી ગઈ છે, એટલે અત્યારે નાસ્તામાં હું પપ્પા અને વિશાલ અમે 3 ફરસી પૂરીનો નાસ્તો કરશું. ઘૂઘરા બી લાવ્યા છીએ, અને સાથે સાથે મમ્મી માટે મગ છે, એટલે આજે ભાખરીને છુટ્ટી. અને બપોરે તો છે જે મેં તમે લોકોને ગઈકાલે કીધું તે પ્રમાણે શાકોત્સવ છે, તો મસ્ત રેડી થઈને ત્યાં જવાના છીએ. જે હશે ફૂલ ડે શેડ્યુલમાં એ તમે બધાને બતાવતા મૂક્યો છો અત્યારમાં. ગુડ મોર્નિંગ. ફેસ ઉપર કઈ ઉઠતા હોય આપણને કઈ બોડી લોશન કે એવું કઈ લગાડવા દે, કઈ ને કઈ કરવા જ ન દે,
તો બોરોપ્લસ ની વાત કરું. હા તો બોરો પ્લસ લગાડવી પડે નગર ફાટી જાય અહીંયા ખબર ન પડે ક્યાં છે કે દેખાતી તો નથી આને. એ હોય બધું મારું ચુપર ખાનું મેં તો જોઈ જ નહીં કે એટલી હોય છે ને હવારે હું સુતો જોતો તો કેટલો ભાર દઈ દઈને એમાંથી કાઢતી હતી એ નવી છે આઈ રઈ ક્યાં જોરાઈ એમાં છે બીજી આ કેટલીક લઈ આવસ તું એ કરે સ્ટોક એ આયુર્વેદિક આપવા માંડે છે. અરે વિશાલ એમાંથી એવું થાય છે મને છે ને બધાને ખબર હોય તો કે બોડી લોશન ને મારી સ્કિન ઓલરેડી ડ્રાય છે તો બોડી લોશન ને એવું કઈ ન લગાડું ને તો આટલો જે એરિયા હોય ને એ એટલો ફાટી જાય ને એની વાત જ નહીં પૂછવાની એટલે એ બોરોપ્લસ સિવાય મારે નથી સારું થતું એટલે ડ્રાય સ્કિન નું જે ક્રીમ હોય એની કરતા બધું પછી બોરોપ્લસ લગાડવી મનનો વેમ છે મનનો વેમ કાંઈ નહીં વિશાલ તમને લાગે પણ તે ટ્રાય નથી કર્યું અને lips માં બી લોહી નીકળે એટલું ફાટે મને ડ્રાય હોય ને ઉલટાની ડ્રાય થાય વિન્ટરમાં એવું લગાવાય લિપ હા ઈ છે આ તો વિશાલ વેલા જાગી ગયા છે હજી તો જસ્ટ થયા છે 7:30 નાસ્તા પાણી આજ કઈ બનાવવાના હતા નહીં તો ચાલો જઈએ કિચન તરફ અને વિશાલ ફેવરિટ રોલ પૂરી મરચા છે કે નહીં પણ મરચા રાઈતા એ મરચા હા ઈ છે એને બહુ ભાવે હા તો એ આપી દો હાલો મેં કીધું ઓલા મરચા બનાવ્યા નથી મેં આજે ફ્રેશ બનશે ને વિશાલ આજ પાછા લેતા આવશું કઈ વાંધો નહીં. તો ચલો આવી જ જાઓ બધા મસ્ત રોલ પૂરીનો નાસ્તો આજ મારી ભાખરીની છુટ્ટી થઈ ગઈ હો જય સ્વામિનારાયણ હળવો નાસ્તો છે હળવો ભાખરી નથી મેં પપ્પાને પૂછ્યું મેં પપ્પા હાલશે પૂરી પપ્પા કે હાલશે અરે એટલે તો મેં કીધું ભાખરી મારે કરવી નહીં પપ્પાને તો વધારે આવ્યો આપણી કરતા પપ્પાને વધારે હાલે અને હજી બની જ છે વિશાલ ફ્રેશ તમારો અતિ પ્રિય ઘૂઘરા હા હા કાલે બનાવ્યા ને ઘરે તો મેં કીધું મારા સસરા હાટું વધારે બનાવજો મેં કીધું નાખું હું લેતી જાય થેન્ક યુ થેન્ક યુ આભાર તમારો. એટલે વિશાલ કે અત્યારમાં ગળપણ કોણ ખાહે મેં કહું પપ્પા ખાહે મેં કીધું જોરદાર હે ને કાલ હું એક ખાઈ ગઈ હતી ગરમા ગરમ જ ઉતરતા હતા એક ઘૂઘરે તો બઠ્ઠા પડી ગયા એક જ ખાલી બીજું કંઈ ખાવું નથી. તો અત્યારે જો મસ્ત ઘૂઘરા અને ફરસી પૂરી તો ચલો આવી જ જાઓ બધા મસ્ત બ્રેકફાસ્ટ કરવા ફાઇનલી વાગી ગયા છે 8:15 અને મમ્મી આજ સવારથી તૈયાર થઈ ગયા છે મસ્ત ગુલાબી હાડી પહેરીને બ્લાઉઝ ને હાડી ને બધું મસ્ત છે હો મમ્મી આજે શાક ઉત્સવ છે અને ઓહો ગરમા ગરમ ફૂલ ડાયટ ફોલો ચાલુ છે જોતા જ પાણી આવી જાય બધા સબસ્ક્રાઈબરોને અત્યારે મોર્નિંગમાં મગ ને દૂધી ગાજર ટમેટું બીજું કોથમીર અને મસ્ત વઘારે છે અમારે બધાનું થઈ ગયું મમ્મી એક બાકી હતા મમ્મી નાસ્તો કરે ને માત તો મમ્મીએ નવી હાડી પહેરી છે એટલે મમ્મીએ તો ના જ પાડી દીધી છે આજે અમે મદદ નહીં કરીએ સાફ સફાઈમાં રૂસા બાજુ. આજ તો વિશાલે મમ્મી સ્પેશિયલ વહેલા ઉઠાડ્યા છો મેં કીધું આજે તો મેં કીધું તમે સાફ સફાઈ કરી જ દો પછી તમે કઈ વયા જાઓ કામમાં ને એમાં તો પછી અમે આમનમ રહીએ એના પાર બધું મારો વારો તો ગયા વર્ષે બેનના લગ્નમાં કોના લગ્નમાં હા દીદી હતા તે જ આના લગનમાં આપણે ફર્નિચર જુદા નો કીધું તો અત્યારે જો બધીએ પોતા માર્યા લો આખા મકાનની માલિકમાં પોતા માર્યા જ મેં. તમે આખા મકાનની માલિકમાં બધી આમના માથે મારે ફ્રેક્ચર હતું ને એ હા પપ્પાને બધું કરવું પડ્યું બાળિયા બધા સાફ કર્યા બધા ઉપર પોતા માર્યા ને કોઈ. ઓહો ફર્નિચર કરાવ્યું હતું ને બધું તો એ તો બધું ઓલું રજથી ભરાઈ રહ્યું હોય એવા પોતા તો હજી કોઈ નથી માર્યા એવા પોતા મેં પોતા બધીએ માર્યા એક વાર વિરાળી મેળા હતા એક જ માર્યા છે. આખામાં મેળા હતા આ છત હોત આવી ગઈ ઓહો છતમાં પોતા માર્યા બધીએ ઓહો છત લીટર માળિયા બધીએ પોતા મેં માર્યા હતા ઓહો. આખા મકાનમાં બાપરે તો તે તમે આવ્યા રહ્યા લગનમાં ઘર તો હરખું કરવું પડે ને કામમાં પછી કોઈ કરાયું ન હોય પછી જો આરો થઈએ કે હા, એને તો fracture હતું બરોબર. થઈ ગયા ને લગ્ન તો એ તો હોય કે હાય સાસરે એ હા પછી ફર્નિચર થયું હતું કા તો એ એટલે એના લગ્ન પછી ચાલુ કર્યું હતું ફર્નિચર તો જ મારી પાસે બધું આવે ને હા રેડી અને આમને ફ્રેક્ચર નીકળી ગયું છે પણ આમ થોભો દઈને કાળજી રાખવી પડે વર્ષોનું આખું સાફ કરી ઉપર બધીએ પોતા મારે ઓહો એ બે ત્રણેય રૂમો એટલે પપ્પા ઓસરી, અત્યારે ઓસરી, બધીએ પોતા મેં માર્યા પપ્પા જુનાગઢ કારીગર છે એમ એટલે પપ્પાની નિવૃત્તિ આવી છે હવે આપણે એમ કહીએ ને હવે વિશાલને ભાઈ કામ આવ્યું. હા હવે નિવૃત્તિ થોડી પપ્પા નિવૃત્તિ આવી ને વિશાલને કામ ચડ્યું છે વાર પછી વારો મેં પછી ગાળો. બે પછી ગારો ભગવાનની મૂર્તિ તાર પપ્પા નાખવા દે ને લૂસાઈ દે સારું છે નથી હું થયું વિશાલ પછી આનું પપ્પા એક ઓલું બંધ થતું નથી આપણે મશી આ આપણું છે ને હા એ proper બંધ નથી. પ્રોપર બંધ નથી થતું એમાં શું છે, એની જે ચકડી હોય ને ફરવાની હા. એ ફરતી બંધ થઈ ગઈ હોય
અંદર આ ફરે અને ચકડી નકર આખું તો પપ્પા લોક થઈ જવું જોઈએ ને એસી ટૂંકમાં લોક નથી થતું આપણું આખું સર્વિસ કરાવવું જોઈએ. સર્વિસ કરાવવું પડશે હવે ને કાવલે નિરાતે પછી હવે ને હમણાં ક્યાં જરૂર છે આપણે કઈ જરૂર છે કરવાનું છે એટલે ત્રીજા ચોથા મહિને હા ઈ જયારે કરાવવું હોય તો નકર પપ્પા પાછું 2-3 મહિના બંધ રહે અત્યારે ઓલું આમ કરી દે વિશાલ ઈ થાતું જ નથી પપ્પા ઈ હાથે થઈ જાય છે તોય થોડુંક ખુલ્લું રહે વિશાલ મેં એકવાર કર્યું હતું બસ એક મિનિટ વાંધો નહીં વિશાલ ઓલું હાવ ને હા બસ લ્યો એક મિનિટ વાંધો નહીં તાર आपको सभी का नहीं तो ऐसा है तो भाई हमारा एसी खोटवाई गया है तो उसे अभी हम ठीक करवाएंगे लेकिन थोड़े समय बाद लेकिन अभी इसमें क्या प्रॉब्लम है आई थिंक उसका जो लॉक सिस्टम है वही खराब हो गया होगा तो उसकी वजह से तो अभी पंखो विशाल लूछाणो के लूछाई गयो एक लूछाई गयो हजी 2 ને 4 પંખા હજી બાકી છે તો ઈ 1 બાય 1 વિશાલ આજ લૂછી દે એટલે ઈ કામ પતી જાય અમારું મસ્ત તો અત્યારે મમ્મી નાસ્તો કરે પછી બધું કામ ધીમે ધીમે ઉપાડીએ અને અહીંયા બી અમારા માળિયું ક્લીન થઈ ગયું છે બધી વસ્તુ ઉતારીને મસ્ત કરી દીધી છે ને અહીંયા વિશાલ અમારે છવી લૂછે છે આમાં પપ્પા અને મધુ પપ્પા કેટલા નાના લાગે કા વિશાલ હાવ નાના લાગે હાવ નાનો હતો હે ગજરા પરા છે ને હા ત્યાં પટેલવાડીમાં સપ્તાહ બેઠી હતી ઓહો પટેલવાડીની પાછળ મોટું ગ્રાઉન્ડ છે ત્યાં બેઠી હતી ઓહો તો એ દાદા બધા ત્યાં આમાં સાલ લખી છે વિશાલ આઈ રહ્યું જો 24/9/2012 ઓહો 12-13 વર્ષ જૂનું એ 12 વર્ષનો હતો ઓહો ફોન આવ્યો હતો કે જલ્દી આવી કે ફોટો પાડો છે ઓહો તો જે આયા હતો કામનાથ ભાઈ ભીગો હતો મેં તમે ફોટો પાડી લ્યો લે સ્વામી છે બધા હા હા પૂર્ણ સ્વરૂપ સ્વામી છે વચ્ચે વચ્ચે આ મધુ બાબા વક્તા હા અને આ છે બાબુ દાદા એટલે કે પપ્પાના પપ્પા આ બાપુજી અને આ બાપુજી આપણી બધા તો ઓળખે જ છે રેડી રેડી અમર વિશાલ ક્યાં ગયા ક્યાંથી લાઈવ બીજી છે ને આઈડિયા કૃષ્ણ ભગવાન આમાં ઓલા અસલ મારા પપ્પા વિશાલ ને આ ફોટો મેં દેખાડ્યો હતો ને તો કે ઉપર ઓલો સારા છે ને એની જેવા લાગે છે કે વિશાલ એની જેવું લાગ્યું એની જેવા સેમ ટુ આ એનું આ નીચેનું ફેસ કટ છે ને તમારું એવું લાગે એની જેવું જ છે અમારું સાડા શ્રેય છે છોકરો એ નીચેનું ફેસ કટ દાઢી છે ને એ વિશાલની જેવી જ છે વિશાલ પેલા બહુ નામ લખાવતો વિશાલ મારી ફોટો ફ્રેમ માં મારે પાયલ લખેલું તારે છે લખેલું છે હા તું રાધાબેન જ ને એમાં નહીં ગુલાબી કલર નું પેન્ટ અને દુધિયા કલર નું ટોપ અને ઇંગ્લિશમાં પાછું મેં પાયલ લખાયું છે તો પછી આ વિશાલ તો હાવ નાના છે કેટલા 2.5-3 વર્ષના છે મમ્મી ના વધારે નથી હજી નાના ભેગા હતા ને તો એ 1.5 વર્ષનો છે ઓહો તો એવું ભરી શકતા 1.5 વર્ષનો છોકરો તો હાલવા શીખી જાય નહીં ઘણો ખરું આપણે 1.5-2 વર્ષના છોકરો હોય હાલવાનું શીખે ન હાલે નકર હાલવા શીખી જ જાય બધા હા હા તેવું છે જો મસ્ત ક્લીન થઈ ગયું છે બધું હવે ધીમે ધીમે બધું ઉપર મૂકી દઈએ વાગી ગયા છે 9:30 અને જઈએ અમે કિચન તરફ મોમ અમારે બેહી ગયા છે કિચનમાં અને ધોવાડો કર્યો છેણા ખા છેણા જેના શેકે છે મોમ ધીમા ધીમા ગરમા ગરમ જ ભાવે હો મમ્મી તો અત્યારે મમ્મી કહે કે મારું તે ફૂલ પેટ છે એટલે મેં કીધું મારી હાટુ છે પ્રસાદી થોડીક છે અડદિયો થોડોક છે અને મારું ડ્રાયફ્રૂટ હજી થોડુંક ખાવાનું બાકી છે અને મમ્મી આ દ્રાક્ષ મારે મને એમ છે રાત્રે ખવાઈ ગઈ ને તે એના હિસાબે થોડુંક ગળું પડે છે મારું મેં કાલ ખાધી તો મને એમ આવડતું એટલે ઈ ખવાય પણ આ બધું સંતરા ને બધું આવો તડકો હોય ને તો નો વાંધો આવે તો નો વાંધો આવે. ઉનાળો તો નો વાંધો આવે એટલે શિયાળો એટલે અને પછી ઓછામાં પૂરી 7-8 દાણા ખાઈ ગઈ હતી મોટા મોટા એટલે ત્યારે છે ને બપોરે તણક વાગે ખવાય હા બહુ મોડી ન ખવાય નકર એ પછી ટાટું થઈ જાય તો અત્યારે જો મસ્ત જીંજરા શેકાય છે કાલ તો તાજી એવી મજા આવી હતી ખાવાની અને શેકીને પીડારે ને મમ્મી તો નો મજા આવે ખાવાની તાજા બહુ ભાવે તાજા ગરમા ગરમ શેકાતા જાય ખાતા જાય ની જ ભાવે આપણને એટલે થોડાક રાખ્યા છે થોડાક આપણે પછી આરામથી શેકશું અત્યારે પેલા મારું ડ્રાયફ્રૂટ ખાઈ લઈએ અને અડદિયો મારો છે એ ખાઈ લઈએ થોડું હળદર વાળું પાણી પી લઈએ એટલે ગળું બળતું થોડુંક મટી જાય પછી આપણે કેટલા 10:30-11 વિશાલ આવે પછી નીકળીએ ધીમે ધીમે તાર પપ્પા બધા આવે એટલે હારે જાય હારે ફોર વ્હીલ લઈને જાય ને કારણ કે થોડુંક આઘું છે અહીંથી મમ્મી બહુ આઘું છે એમ તો ઘણું આઘું થાય મેં તો નથી પાડ્યો પણ બધા બાઈ મંદિરે કહેતા બહુ આઘું છે એમ તો આઘું થાય એટલે પછી જઈએ અને મસ્ત જમીએ કારણ કે શાકોત્સવ છે બહુ મોટા પાયે અને કેટલા ગામડા છે મમ્મી 51 ગામડા અમરેલી જિલ્લાની આજુબાજુના 51 ગામડાનું શાકોત્સવ છે તો તમે વિચારી શકો છો કે કેટલા બધા ગામડાઓની જે આપણે હરિભક્તોની બધા હશે એ આવશે લાલજીવાના જવાના છે હે આવી ગયા છે ઓહો
એટલે એના હાથે જ બધું ઓલું થાય. મારા શાકમાં ઓલું કરે ને હા બધું અને- ઉમેરે, હા. અને કથા કરશે ઘડી ઘડી કથા કરે. પ્રવચન આપશે હા પછી જમણવાર ચાલુ થાય. જમણવાર ચાલુ થાય એટલે બહુ મજા આવે કેટલા દિવસથી વેઇટ કરતા હતા શાકોત્સવ. ફાઇનલી આજે શાકોત્સવ છે. એટલે હમણાં થોડીક પહેલા મારો વિચાર હતો હાડી પહેરવાનો, પછી વિશાલ કે અહીંયા ભીડ હશે ને તો હાડી પહેરીને ગોથું મારી થઈને થઈ ગઈ કે અમારે એક ને એક બીજું થાય. તો હું વિચાર કરતી હતી પહેલા હું હાડી પહેરું તો મારે બ્લાઉઝ ને બધું છે હું હરખું કરી નાખું પ્લેટ ખોલીને. તો કે ન્યા રહેવા દે કે પછી કાંક હોય ને તો કાંક પહેરજે. એ માણસો બહુ હોય છે એને કીધું હોય કે તને હાલતા ન ફાવ્યું ને કે ગોથું ખાઈ ગઈ ને તો એ કે ઉપાધિ થાય પછી. તો મેં કીધું એમ કરું. તો અત્યારે જો મમ્મી ગુજરા ખાઈ ત્યાં આપણે અડદિયાનો ને એનો મસ્ત નાસ્તો કરી લઈએ. રેડી? વિશાલમાં બૂટની કમી છે પણ વિશાલ કે અહીંયા બૂટ કાઢી નાખવા પડે, બૂટ કાઢવા પડે ને આ બધું ખરાબ થાય. એટલે એને કે વિશાલ તમારા આ કોસ્ટ્યુમ આરે મસ્ત બૂટ મેચ થાય છે. કારણ કે મેં ને વિશાલે આજે કર્યું છે ટ્વિનિંગ. કારણ કે આમાં બી થોડું ક્રીમ છે એને બી ક્રીમ પહેર્યું છે એટલે એટલું હાલે પછી. હા ચાલ તો મસ્ત જો હા શાકોત્સવ છે અને જો અમારે જોરદાર રેડી થઈ ગયા છે. પપ્પા હોતે ને નવા કપડા પહેરી વેરીને રેડી થવું પડે. મમ્મી હજી અમારે રેડી થાય છે. ત્યાં થાય છે કોણ કોણ ગયા થયા 10 વાગ્યાની જવાની વાત કરતા અમે હતા. આપણે 10 વખત બહાર 10 રૂમમાં ગયા કાંઈક કામ હોય એટલે અંદર બહાર આવતા હોય. મમ્મી, તૈયાર તો થવા દો કયો તો મમ્મી, હરખું તૈયાર ન થવા દે. ત્યાં સારવાર લાગે એટલે હા ત્યાં સારવાર લાગે પણ એને પણ બીજું કામ હોય કે નહીં ભેગું ભેગું. તો એ ભાઈ બહુ કામ હોય આ દુધાળ છે ને એ બધા યાર તો એ, ચાપ ખાઈ જાય બીજાને ખબર પડે ને? દૂધ દોવાનું હોય ને હા. તો એવું છે. તો જો અમે ત્રણેય રેડી થઈ ગયા છે. મમ્મી આવે એટલે પછી ધીમે ધીમે નીકળી અને ત્યાં કહે છે મમ્મી વિશાલ મમ્મી કહે છે કે ત્યાં લાલજી મહારાજે આવવાના છે અને એના હાથે જ તે. અરે તો પપ્પા 51 ગામડા હો. સરે ને ભાઈ કોંગ્રેસમાં લખેલું છે હા કંકોત્રીમાં લખેલું છે. ભેગું શાકોત્સવ છે. બધા ગામનો ભેગો છે. બધા ગામડાવાળા એવાય છે. તો બહુ પબ્લિક હશે હો. Traffic એટલું હશે. ટ્રાફિક હાલો પપ્પા આખું થમાવીને રાખજો. શું છે મમ્મી એમાં? ભગવાનને થયું. એ આખું અંજાઈ જઈશ કે નહીં મારી મમ્મીને જોઈને તમારી એને આખ્યું જાય કે મારે આખ્યું જાય તમારી એને આમ તડકા રાખ્યું જાય મારા આમ આખ્યું જાય જાય થઈ ગયા તૈયાર? થઈ ગયા તૈયાર હો બધા મસ્ત. હાલો, ચાલો. હાલો હવે નીકળીએ ધીમે ધીમે. બધા રેડી થઈ ગયા 4 4. ચાલો જઈએ. ચાલો હવે નીકળીએ ધીમે ધીમે. ફોટોગ્રાફી કરી લે. હા વિશાલ ને પપ્પા હવે નિંદ્રડીની જરૂર છે હો. હવે ગાયો ઘેરાય છે હવે. આખું ઘેરાઈ એટલે જ ને પપ્પા ગોઠવાઈ ગયા છે. એસી નો ફૂલ ફ્લો. આમ એસી ચાલુ થઈ ગયું છે અને ગુંદી છૂટી ગુંદી ખવાઈ ગઈ છે છૂટી મારી જેમ પપ્પા ગુંદી બહુ મસ્ત હતી હો. એકદમ બધી વસ્તુ એમ કઈ શાકમાં વસ્તુ કાજુ હતા આખા. હા. શાક શાકે કેવું મસ્ત પપ્પા હતું. મારી લાઈફમાં મેં આવું શાક કોઈ દી નથી ખાધું. શાક ખાવાતું જ માણસ આખું અમરેલી આવે તો? ભાઈ મેં ઓછામાં ઓછા કેટલા રીંગણા ખાધા છે? કેટલા 5 6 8 થી 9 રીંગણા ખાધા. ઓહો નહીં 5 6 ક્યાંથી 4 5 જેવો તો મેં ખાઈ ગઈ છું. નાના નાના હોય ને હા આવડા હોય
હા પણ બહુ મજા આવી ગઈ હો વિશાલ. ખાધા જ કરી એવું થાય. અરે પપ્પા શાક તો મને બહુ ભાવ્યું. શાક મસ્ત શાક 2 વાર લીધું મેં. કઢી ભાતી એવા હતા પાયલ. કઢી ભાતે એવા હતા, ગુંદી ને છાસ ને જલસો પડી ગયો. કાંઈ ઘટે બહુ મજા આવી ગઈ. અમે ત્રણેય હવે નિંદ્રડી ની જરૂર છે અને હવે જો આયા મમ્મીને જમવાનું જે બાકી હતું હા એનું રસોડું આખું અલગ છે. હા તો મમ્મી જો જમવા ગયા છે. હવે આપણે અહીંયા મસ્ત થોડો રેસ્ટ કરીએ ત્યાં ઈ આવી જશે. કાંઈ ઘટે નહીં. પપ્પા કે આ માળું કમાલ આવ્યું તૈયાર થવાનું. કાચની જરૂર નહીં ને પપ્પા, અમારે કાચની જરૂર હાલતા પડે. તો ઈ મિરર મસ્ત આપી દીધો છે. તો હવે જો ઘડીક વાર અત્યારે તો ફૂલ જમાઈ ગયું છે. તો હવે થોડી વાર રેસ્ટ કરીએ, ત્યાં તો મમ્મી આવશે પછી એક સાથે મસ્ત ઘરે નીકળીએ. અને અહીંયા અમારે ઉઠી અને ત્રોફા ફોડવાનું કામકાજ ચાલુ થાય છે. નીકળી ને કેટલી બધી ઓહો આ તમારા વાળું ત્રોફો છે કે મારા વાળું? મારો છે. ઓહો એ સ્ટેજ જેવી નીકળી હો. હા મારા વાળો ત્રોફો લેતા આવું. મેં પી લીધો. મારે જો કે એટલી બધી નહીં નીકળે કારણ કે મારા પાણી બહુ જાજુ હતું. હવે ખબર નહીં, વિશાલ ફોડે પછી ખબર. જોજો હું છટકે નહીં મારી માથે નો આવે. અમારે પાછું વિશાલ આવા 3-4 કાલે આરોહી ને નીકળું તું આપણે પીવું હતું. મેં કીધું આવા 3-4 ત્રોફા ભેગા કરો તો શ્રીફળ ની જરૂર ન પડે લેવાની હો. ઓહો એ આખો વ્હાઈટ કો નીકળ્યો છે. આખો વ્હાઈટ કો જ છે. શ્રીફળ નો બહુ મસ્ત છે હો બેયમાં. મમ્મીને બતાવું. આ વખતે નીકળી નકર ગમે એકમાં જ નીકળે. પાણી એટલું હતું શેષે એટલું નીકળ્યું. ઘણી નીકળી ગયા મમ્મી. મેં કીધું આ તો બેયમાં એટલી છે. મેં કીધું મમ્મી આમને માહિલા કરે તો અમારે કંઈક બનાવવું હોય ને તો ચાલો શ્રીફળ નો લાવવું પડે 30 રૂપિયાનું. પણ આ ન હાલે ભાઈ, આ નો હાલે ચટણીમાં. કારણ કે હા ઓલી હોય ને હા આમ કુણી હોય. પડી રહી તો ઓલી થઈ જાય, હા ખાઈ જવાની વાર. તો આપણને મલાઈ હવે થોડી થોડી જોઈએ વિશાલ નીકાળે છે. અત્યારે હરોંઢાનું થઈ ગયું. સારું નથી નકર બહુ ભાવે કાંઈ ને. મને બહુ બે છોકરીને બહુ ભાવે. વિશાલ ને ભાવે. પપ્પા જતા રહ્યા મંદિરે એમની હાટું રાખશું થોડીક. બધી તમે હું ને મમ્મી ખાઈ. કેટલી બધી છે. ઘણા બધા 4 વાટકાની ખાઈ. વ્હાઈટ કો તો જો હા દેખાય. ઉઠકો નથી હરકો. આખે વિશાલ નો ટાર્ગેટ છે કે આખી ઓલી નીકાળે. મારો ટાર્ગેટ નથી પણ આ હેલું જ જાય છે. નીકળતું નથી. જોજો મસ્ત નીકળ્યો. બાકી તો અત્યારે મસ્ત ઊંઘ કરી હવા 4 છે. રીંગણા તો એવા હદી ગયા ને વિશાલ તે ઘેન જ ચડી ગયું મને તો હુતા ભેગું. બધાને લાઈટ વહી ગઈ ખબર ન પડી કા મમ્મી. લાઈટની ક્યાં જરૂર હોય? લાઈટની એટલે તો લાઈટની જરૂર નહોતી એટલે વહી ગઈ તો ખબર ન પડી. આજ મારી બાજુમાં ફોન જોતા હતા તોય મને ખબર નહોતી. હું તો ઊંઘી હતી, હું પેલા ગઈ હતી ને મારા દાવું પડ્યું નાઈટ પછી ખૂતી કપડા. હા ભોગળ મેં દીધો હોય કપડા પે અંદર ગઈ હતી એટલે તો મને કઈ ખબર નહીં, હું એમ હુઈ ગઈ. તે તાર પાપા કઈ ના ખખડાવે, મને અવાજ આવે તો મને એમ થાય કે હું આ શું ખખડે. પછી હું ઉઠીને બહાર ખોલ્યું. ઈ કેમ ખોલતી નથી? મેં કીધું મને ક્યાં ખબર છે તમે આ બાળક એ ખખડાવો. મમ્મી ઈ આમ આપણે સંભળાય ખરી પણ કોણ ખખડાવે છે ઈ કઈ ત્યારે થઈ આવી. મને હમણાં નથી. મને કીધા કોને ખખડાવે ને શું ખખડે છે? તો કે મંદિરે ન થાવ. મેં કીધું આજ ના ન થાવ. સવાર ગઈ હતી હવારે ગયા આજ હતા મેં કીધું ન થાવ. એવું છે. પણ ઘણી વાર એવું થયું વિશાલ ભર નિંદરમાં થાકીને આપણે હુતા હોઈએ ને તે તમને કોક ઉઠાડતો હોય ને તો તમને આમ ભાન હોય કે ભાઈ કોક મને કે છે ખાલી અવાજ આવે આંખ ઊંચી ન થાય. હા, ઓલો કોમો નો મને વિશાલ નથી ઓલા એક્ઝિબિશન માંથી આવતા. તો એવું થાય. અરે રે તો જો વાતો અમારે વ્હાઈટ કોઈ ભરાઈ ગયો છે મલાઈનો તો થોડી થોડી મલાઈ નાસ્તો કરી લઈએ. અને વિશાલ ઓલું એટીએમ જે ખોવાઈ ગયું હતું ને ગુમ થઈ ગયું હતું એનો તો કઈ તો પતો ન લ્યો પણ મારું નવું એટીએમ બી આવી ગયું છે. હા તો એની પ્રોસેસ મારે થોડીક પતાવવાની છે કારણ કે એ 15-20 દિવસથી અટકું તો આજે હાથ આવ્યું છે હવે. એટલે અમારી મમ્મી એમ બધાએ કીધું છે સંભાળીને રાખજો. મેં કહો તો અત્યારે હાલો મસ્ત શેષ ખાઈ લઈએ. વાહ ભાઈ વાહ.
લે આમ તો આવી જો બધું ઇસ્ત્રી હાલે છે મસ્ત કીર્તન હાલે છે જન્મંગલ ગીત મસ્ત વાગે જલમંગલ સ્ત્રોત છે હવારે તો એક વાર થતા હોય આખો દી આ ટૂંકમાં 30 મિનિટ નું સાંભળીએ ને તો ઘણી બધી વાર આવી જાય છે એમાં. મજા આવે મારું તો તે favorite. અત્યારે જો ઇસ્ત્રી મેં મારે કીધું શર્ટની ઇસ્ત્રી નવરી થાય હતી, છે. મેં કીધું ચાર પાંચ કામ વિશાલના થઈ બેટલા ગયું. જ છે મેં કીધું હું લાઈન વિચારતો કરી મેં આ ટાઈમે કરે છે શું મેં ઘરે જઈને જોઉં તો ખરા ઓફિસે તે નાખું. આવ્યો હું કામ કરતી હતી સરસ લ્યો. કામ કરતી હોય યાર મારું નવરી નો પછી એક હોય વસ્તુ આમાં કબાટમાં છે એ કરવાનું છે શું કેતો મખાના હા એ કરી નાખજે આજે તું નો અત્યારે ઈ જ ખાતો હું કરવા ખાઈ છે. જઈશ ના મારે જ ખાવા છે હું મને ખાઈ કંઈ જઈશ. ખાવાની ઈચ્છા જ નથી થતી તો હું આંખ ખાઈ જઈશ. નકરી ઘેરાય છે આંખ બંધ થાય છે માથું દુખે છે ગોઠણ દ્રાક્ષ દુખે છે ખાઈ દ્રાક્ષ ખાઈને અને બીજું શું થાય છે મને કઈ ખાવાની ઈચ્છા નથી થતી તો ઓલા રૂમમાં ધૂળ કાઢવાનું જ ને ધૂળ કચરા કાઢ નાખે એટલે બધું હમણાં જો મસ્ત ખાવાની તો હું મમ્મી ઈ જ કહેતી હતી મમ્મી ગોઠણ બે પકડાઈ ગયા છે હાળા માથું દુખે છે તો મેં કીધું વિશાલના લાઈન મેં કીધું બેઠી બેઠી 4-5 તો હરખા કરી નાખું તો મેં કીધું એટલા તમારે ઓછા હા તો અત્યારે જો હું ઈ જ કરવા બેઠી છું તો બધો પતવા આવ્યા છે એક લાસ્ટ છે હા હા આ મને થોડોક મેલા જેવો લાગે છે એટલે મેં કીધું આ તમે કાલ પહેર લ્યો ને એટલે ગમતી હરખો ધોવાય છે પછી પાછી હરખી ઇસ્ત્રી કરું ઓકે ઓકે રેડી તો આ બધા જો હવે એક જ શર્ટ બાકી રહ્યો છે ફટાફટ આપણે તમારા કબાટમાં મને થોડી હેલ્પ કરવા લાગો દર્દી માણાને પાકું હું હવે ઘરે જ છું ને હેલ્પ હા કરાવીશ હવે તમને. વિશાવા બસ ઘરે જ છે તો હાલો ફટાફટ ઝડપથી તમારું ફ્રી થઈ કબાટ જાવ આપણે બસ પછી 5 મખાના મિનિટ. બનાવો ને પછી રસોઈ બનાવો કેમ એવું કરે રસોઈમાં તો હું બનાવું મને ભૂખ નથી લાગી હો મમ્મી જ કહેતા હતા કે અહીંયા બધા આમ બહુ ખવાઈ ગયું હોય ને આમ કેમ ઓલું થયું છે એવું થયું છે આ બધું લે આમ તારે ભાડું ન લિમિટ હોય રખાય ને મારે તો દોડા દોડી હોય એટલે મારે જમીને પચી તો જાય ધોઈ ગઈ હતી એટલે એવું બધું થયું છે એટલે આમ બહુ શાક ખવાઈ ગયું છે ને બધું એમ સાંજે વોકિંગ કરી આવશું કાલની જેમ. સાંજે વોકિંગ કરી આવશું જીંજરે થોડાક પીડા છે ડીગો ડીગો ઈ આપણે વિશાલ ગરમ શેકીને ખાવ અગાસી ઉપર બેસવા છે બે બહુ વાતો કરશું રેડી લે વિશાલ કે વાતો ખૂટતી નથી આને પાકું અગાસી પર મસ્ત બેસું પેલા આપણે એંગેજ પેલા જે ફોટોગ્રાફી કરી હતી ને આપણે ફોટા પાડ્યા હતા એ બધા મારા ટેલિગ્રામમાં હતા ને મેં સેવ કર્યા આજે ઓ અને બાપ મને મળ્યા એ ફોટા Engage ફાઇનલ પેલાના હા તો કેફેના છે આવું બહુ લાગી મસ્ત ગઈ. ના તો ઈ દેખાડશું એક બે હાઇલાઇટ બતાવશું આ ક્લિપની પાછળ હા પાછળ ક્લિપની તમને પાછળ બધાને જોડે જ ફોટો બતાવશું હા ડન ડન ચલો હું એક આ છે ફટાફટ કરી લો પછી આપણે ઘડી કરી નાખીએ ઓકે પછી મખાના કરું હા ચાલો અત્યારે હેઠા મૂકી દીધા છે પપ્પાએ તો કે મારે તો વાળું કરવું જ નથી દ્રાક્ષ તો બતાવો કેમેરામાં દ્રાક્ષ તો બતાવો કઈ દ્રાક્ષ ખાવ છો કઈ કે ભાઈ આ તો મેં પહેલી વખત ઈ ચીનની છે ઈ ભાઈ કે ચાઇના થી લાવી છે દ્રાક્ષ સાચું છે ઉપર ચાઇના વાળા વિડિયો બધા ઉપર મોટે મોટે દ્રાક્ષ એ આપણે આવી થાય જ ને. અંદર બીયા આપણે અહીં નો થાય મમ્મી આવી લીલી ને કાળી બે હોય આપણે તો હા કાશ્મીર પર ખાતી છે હા ઈ બાજુ હોય થઈ છે હે પપ્પા બીયા કોણ તમે મંદિરે જતા હતા ત્યારે ગાડી જોઈતી ઓલી એક્સિડન્ટ વાળી એક્સિડન્ટ થયું ને હા. ત્યાં મંદિર બેઠા હતા ને મંદિરમાં હા તે બહુ બ્રેક માર્યો ને લોવા જેવા મેં જોરદાર કીધું મેં કહ્યું કા પપ્પા અંદર હશે અને કા મેં કીધું અંદર હતો મેં. હા તો 108 આવી ઓહો ઓલો પછી મેં બાઇક જોયું ને મોર આખો સીપી નાખ્યો છે તો પપ્પા અમે બરોબર તમે ઈ થયું છે ને અમે નીકળ્યા ગાડી રસ્તા વચ્ચે જ પડી હતી એમને જેમ લાગ્યું છે હારો તો મી જ કહેતા હતા ધડા પાસે તો પોટો ઓહો ચપ્પલ એમાં પડ્યું એટલે ફોર વ્હીલર ફોર વ્હીલર છે. ફોર વ્હીલર થયું ને અમારી ફોર વ્હીલમાં બ્રેક માર્યો ને હા. તો બહુ અવાજ આવ્યો અહીંયામાં. મને ઓ ધ્યાન બાપરે રાખવાનું. બાપ એ ટુ વ્હીલર કેટલી ઢવણાની છે તો? વિસોટા પડી ગયા છે. એટલે બહુ વાગ્યું છે બિચારાને. તો બિચારાને સારું થઈ જાય તો એટલે હું કહેતી હતી મેં કીધું પપ્પાને પૂછ્યું એને કદાચ ખબર હોય તો કે ઈ ટાઈમમાં ગયા હતા તે જ થયું હોય અમે મંદિરમાં હતા અમે. ઠીક મંદિરમાં કથા ચાલુ થાય ને એ અવાજ આવ્યો. ઓહો અમાર શું જમવું છે આપણે હું જમવું છે પપ્પાની તો ના ખોવાઈ ગયા તા મમ્મી ખોવાઈ ગયા આપણે હતા કાંઈ જમવાનું છે. હાલો તમારે બેન મારા દીકરાને શું જમવું જરા છે ભૂખ હોય, ભૂખ હોય ભૂખ ખાય. અત્યારે નથી લાગી પણ થોડીક વાર લઈને રાખશે ખરા લાગશે ખરી ભૂખ હોય ખાય. આપણે કાંઈ ભૂખ નથી. ભૂખનો હોય ને સાડા પાંચ બેટા. હા ક્યારેય ન ખવાય, ન ખવાય. તો હું ખવા લાગી ખાવાની હોય. એમ નહીં હવાર સુધી તો ક્યાં ખાવ? મારા પપ્પાને ખાઈ કોઈ લીધું એટલે ત્યાં હું ક્યાં ખાવાની ખાય? ખાવાની. કોઈ કહેવાય નહીં તો હું ખાધી. ઈ ખીજાવા મારી માથે. ઈ કખા ખા હો કખા એવા લાગે મેં પૂછ્યું ને કે હું બહાર સુઈ ગઈ તો એ વડા મને કે ત્યાં નતું, હું બહાર સુઈ ગઈ. એને ક્યાં છે? હાથ ખાવી. એટલે પેલા પ્રોગ્રામ કરીએ હા ગાંઠિયાનો. તો પછી ક્યાંથી ખાય હવા લગી નો ખાવ ખવા લાગી ખાવું જ નથી. તમે તો ગમે તેમ તોય. ગમે એમ કરો તોય નો ખાવ એમ ને રાધે સાહેબ કેશો હતા નતો અમારે ગરીબે બેઠા અહીંયા વડાના આટો મારીને આવ્યા અને કે રણમાં ગાંઠિયા ખાવા આપણે
મેં કીધું ખાવી ગરીબાને ફોન કરો રાજીભાઈને ફોન કરો હા. મેં ફોન કર્યા ચાલો અમે આવીશ છીએ ઈ કે. તો ત્યારે જ હોય આખી ટીમ ગઈ હતી મમ્મી પછી ક્યાંથી ખાવાનું માંગે અત્યારે તો પછી હો ગામ બધા ગાંઠિયા ખાધા તો પછી પૂરું થઈ ગયું ને આખું આપણે જમી લેવાય તો હા હવે પપ્પાને અમારે રાત હતા અમે. ઈ કે ભૂખ કોઈ ખાય છે. ભૂખ નહોતી, રોંઢા ના ખાઈ લીધું જશે ઈ. ભૂખ્યા તમે રહો. હમી હાંજમાં ખાઈ લીધું છે મારે પછી હતા ને કે ભૂખ્યા તમે રહો. સાચી વાત છે જઈને તો આપણે ભૂખ્યા રહીએ. હાલો આપણે હું કાંઈક સિમ્પલી બનાવી નાખીએ મસ્ત ત્રણે માં દીકરો હવે જમી લે શું જમવું? શું ખાવું? અમે ઈ જ વિચારીશ રોટલી કે ચા દૂધ ને અથાણું. હા તો ઈ કરી નાખીએ હે ને? મીઠા વાળી રોટલી કરી નાખું મસ્ત મીઠું નાખેલી ચા દૂધ અને કેરીની જીર ખાઈ લે એટલે હળવું ફૂલ ને આમે મજા આવે રેડી ડન